બોલી દઉં। ખેરાલુમાં શ્રી મહારુદ્રાણી મહામારુંડા માતાજીનો 7મો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો। શ્રી આદ્યશક્તિ પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત આચાર્ય ડૉક્ટર રુદ્રદેવજી મહારાજ શ્રીધામ વૃંદાવન દ્વારા 1 અને 2 માર્ચ રાત્રે 8 થી 11 મહાદેવના વાસમાં ભજન અને સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો। ખેરાલુમાં ચંદ્રેશભાઈ ચીનુભાઈ પટેલ ચૌધરી પરિવાર દ્વારા 7,51,000 રૂપિયાનું દાન આપી યજ્ઞ તથા ભોજનના દાતા તરીકે ભૂમિકા ભજવી હતી। તેમના ઘરેથી પાલખી નીકળી દેસાઈવાડામાં થઈને નિજ મંદિરે ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે બગીઓમાં દાતાઓને બેસાડી ચૌધરી સમાજના લોકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબા રમતા મારુંડા માતાજીના મંદિર સુધી પહોંચ્યા હતા। ખેરાલુ પ્રાંત અધિકારી ડૉક્ટર અમિતભાઈ ચૌધરીએ પણ થોડીવારમાં હાજરી આપી મંદિરે દર્શન કર્યા હતા। સંતો મહંતોની ઉપસ્થિતિમાં યજ્ઞ સહિત સમાજના અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ પ્રમુખ ડીએમ દેસાઈ અને સુભાષભાઈ દેસાઈ સહિત કિરીટભાઈ દેસાઈ, જનકભાઈ દેસાઈ અને અરુણભાઈ ચૌધરી સહિત વ્યવસ્થાપક ટીમને તનતોડ મહેનત કરી સફળ બનાવ્યો હતો। સમસ્ત આજના ચૌધરી પટેલ સમાજના હોદ્દેદારો અને કાર્યકરોએ મહિલાઓ સાથે લોકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે। મારુંડા